એક તરફ તો તંત્ર પર્યાવરણની સુરક્ષા માટે લોકોને તહેવારોમાં ફટાકડા ફોડવા કે જોરથી ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ મૂકી રહી છે, તો બીજી તરફ આ જ તંત્ર પર્યાવરણનું જ્યાં નિકંદન નીકળી રહ્યું છે ત્યાં તો ઘોર નિંદ્રામાં બેઠું છે। વન વિભાગની બેજવાબદારી અને આંખ આડા કાન કરવાની નીતિના પરિણામે ચાંદોદના માનવાની સીમમાં છેલ્લા 40 વર્ષથી અડીખમ ઉભેલા લીલા વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે અને છેલ્લા 20 દિવસથી લાખોના તોતિંગ વૃક્ષોના લાકડા સગેવગે થઈ રહ્યા છે અને છતાં તંત્ર તો હજુ સુધી નિંદ્રામાં જ છે। ડભોઈ તાલુકાના ચાંદોદની આસપાસના નવા જૂના માંડવા, સરોણ, ફૂલવાડી, નંદેરિયા, ભીમપુરા, કરનાળી જેવા ગામો અને સીમમાં વર્ષો જૂના ઇતિહાસને સંઘરી બેઠેલા તોતિંગ વૃક્ષોના જતન અને તેને સુરક્ષિત રાખવાની જવાબદારી વન વિભાગની છે, પરંતુ આ વન વિભાગની બેદરકારીના કારણે વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે। છેલ્લા કેટલાય દિવસથી ચાંદોદ પાસેના ફૂલવાડી નજીક ઓરસંગ નદીના કાંઠે આવેલ જૂના માંડવા ગામની સીમમાં 30 થી 40 વર્ષ જૂના અડીખમ ઉભેલા એવા ખેર, આંબલી, લીમડો, સીમડો, હમણો, ગુંદો, ગોરા સામલી જેવા અનેક વૃક્ષોનું મોટા પાયે નિકંદન થઈ રહ્યું છે। સ્થાનિક પંચાયત, મામલતદાર તેમજ વન વિભાગને અંધારામાં રાખી કોઈ પણ જાતની પરવાનગી વિના સાગર વસાવા નામના વેપારીએ સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન કાઢી છેલ્લા 20 દિવસથી ટેમ્પો મારફતે લાખોના આ તોતિંગ વૃક્ષોના લાકડા સગેવગે કર્યા હતા। આ અંગે પર્યાવરણ પ્રેમીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના જૂના માંડવા ગામની સીમમાં થતા આ ગેરકાયદેસર વૃક્ષ છેદન બાબતે વન વિભાગે સ્થળ ઉપર જઈ સદર કામગીરી અટકાવી અને ટેમ્પોમાં ભરેલા લાકડા ખાલી કરાવી વેપારી સાગર વસાવાનો જવાબ લીધો છે। વેપારી દ્વારા મોટા પ્રમાણમાં અન્ય સ્થળે ખસેડવામાં આવેલો મોટો જથ્થો તેમજ સીમમાં કટિંગ થઈને પડેલા લાકડાના જથ્થા સહિતની બાબતોનો સર્વે કરી મામલતદારને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો છે, પરંતુ શું પર્યાવરણનું નિકંદન કાઢતા વેપારી સાગર વસાવા પર કોઈ ઠોસ કાર્યવાહી થશે ખરા કે પછી ફરી તંત્ર પોતાની ઘોર નિંદ્રામાં જ સૂઈ જશે તે તો હવે જોવું રહ્યું। પહેલી વસ્તુ કે વૃક્ષનું જ્યારે છેદન થાય છે ત્યારે દુઃખ એટલું થાય કે આપણા જીવન જરૂરિયાતની જે 4 વસ્તુ છે, હવા, પાણી, ખોરાક ને રહેઠાણ, એ આ વૃક્ષોના આધારિત છે અને આપણા આ જે જંગલ વિસ્તાર છે ત્યાં આગળથી કોઈ પણ જાતની પરમિશન વગર જ્યારે આ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે અને એ પણ એવા વિસ્તારની અંદર કે જ્યાં આગળ જે પ્રાકૃતિક સંપદા જે છે કે વન્યજીવોનું ઘર છે, અહીં આગળ દુર્લભ કહેવાતા એવા શિડ્યુલ વનના જે દીપડા છે અહીં આગળ વસવાટ કરે છે, ઘુવડ કુળના જે અમુક પક્ષીઓ છે કે જે આપણા ભારતીય સંરક્ષણ ધારા 1972 હેઠળ જે સંરક્ષણ મળેલું છે એવા વિસ્તારમાં અને એવા ઝાડ ઉપર જ્યાં આગળ એમના માળા હતા એવા વિસ્તારની અંદર આ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે। એટલે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ અને એવું થઈ રહ્યું છે કે આ તો ભવિષ્યની અંદર આપણી આવનારી પેઢી સાથેનો ખિલવાડ થઈ રહ્યો છે।